નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઓહમના નિયમ વિશે જોયું હતું. આજે આપણે ડ્રિફ્ટ વેગ વિશે જોઈએ. તો ડ્રિફ્ટ વેગ કોને કહેવાય એના માટે આપણે એક સુવાહક તારનું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક સુવાહક તાર છે, તો સુવાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે અને ધારો કે n જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે, તો બધા ઇલેક્ટ્રોનની ગતિ સામાન્ય સ્થિતિમાં, હજી આપણે આ સુવાહક તારને કોઈ બેટરી સાથે જોડેલો નથી, એટલે કે આની અંદર કોઈ જ વિદ્યુત ક્ષેત્ર નથી. સામાન્ય સ્થિતિમાં ટી તાપમાન જે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ થતી હશે એ જો આપણે વિચારીએ તો દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. ધારો કે આ ઇલેક્ટ્રોનની ગતિ વિચારીએ આપણે, તો આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. ધારો કે અહીંયા કોઈ બીજો ઇલેક્ટ્રોન હશે અથવા તો કોઈ આયન હશે, તો એ પરમાણુ સાથે એ અથડાશે એટલે વળી પાછળની ગતિ બદલાશે. ધારો કે આ રીતે ગતિ કરશે, પછી વળી પાછું અહીંયા ધારો કે બીજો કોઈ આયન હશે અથવા તો ઇલેક્ટ્રોન હશે, એની સાથે અથડાશે, તેની ગતિ ધારો કે આ દિશામાં થશે. તો આ રીતે દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત તારની અંદર ગતિ કરતા હશે. કઈ સ્થિતિની અંદર? તો કે હજુ આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું નથી, એટલે કે તારને આપણે કોઈ બેટરી સાથે જોડેલું નથી. આ સ્થિતિમાં જો આપણે વિચારીએ તો દરેક ઇલેક્ટ્રોનની આવી કંઈક ગતિ હશે, બરાબર. ધારો કે અહીંયા આપણે બતાવીએ કે એક ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે હશે. આ રીતની હું ગતિ બતાવું, એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ આ રીતે બતાવ્યો આપણે, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરી અને અહીંયા કોઈની સાથે અથડાય છે, અથડાયા બાદ આ બાજુ ગતિ કરે છે, વળી અહીંયા પાછું કોકની સાથે અથડાય છે, વળી અહીંયા ગતિ કરે છે, અહીંયા વળી પાછું બીજા કોઈ આયન સાથે અથડાય છે, વળી પાછું આ રીતે ગતિ કરે છે. એટલે કે ઇલેક્ટ્રોન અથડાતો તારની અંદર ગતિ કરતો હશે. આવા દરેક ઇલેક્ટ્રોન માટે આવું થતું હશે. પરંતુ જો આપણે એવું વિચારીએ કે ઇલેક્ટ્રોન અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તારને, એટલે કે ધારો કે આને કોઈ બેટરી સાથે જોડી દઉં, આ તારને કોઈ બેટરી સાથે જોડી દઉં, એટલે કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો આ રીતે, તો તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું ઈ જેટલું. તો આ વિદ્યુત ક્ષેત્ર આખા તારની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન રહેલા હશે બધા ઇલેક્ટ્રોન ઉપર લાગુ પડશે, અને કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર આવે તો એના કારણે શું થશે? ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. F = Q × E. આ સમીકરણ અનુસાર F = -E × E. માઇનસ E શા માટે લખ્યું? તો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ હશે. તો આ રીતે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે, અને ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગશે તો ઇલેક્ટ્રોનની ગતિમાં ફેરફાર થશે. પહેલાંની સ્થિતિમાં કોઈ બળ લાગતું નહોતું, બરાબર. ઇલેક્ટ્રોનની જે ગતિ થતી હતી અસ્તવ્યસ્ત, એમાં આવું કોઈ બળ લાગતું નહોતું. પણ જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે, એટલે કે જેવું તાર બેટરી સાથે જોડાશે, તરત જ વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે તારના દરેક ભાગમાં, અને દરેક ભાગની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગશે, અને બળ લાગવાના કારણે ઇલેક્ટ્રોનની ગતિમાં ફેરફાર થશે. તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી થશે? તો કે પહેલાં જે રીતે ગતિ થતી હતી એ માર્ગ હવે નહીં રહે, હવે એનો માર્ગ બદલાશે. તો જે માર્ગ બદલાય છે એ હું અહીંયા દર્શાવું તો આ રીતે, ધારો કે આ રીતે માર્ગ થઈ જશે, કેમ કે પહેલાં કરતાં આ એક વધારાનું બળ લાગ્યું, જેના કારણે પહેલાં જે એનો માર્ગ હતો એનાથી હવે માર્ગ બદલી જશે.
તો પહેલાંની જે ગતિ હતી એની સરખામણી પછીની જે ગતિ થશે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા બાદ, આ બંને ગતિનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને આવું કંઈક જોવા મળશે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, ત્યારે શું થશે? ધારો કે આ એક સુવાહક છે, તો આપણે ધારી લઈએ કે અમુક ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. ધારો કે હું એમ કહું 100 ઇલેક્ટ્રોન જાય છે આ બાજુ, તો 100 જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ પણ આવતા હશે. બરાબર. ધારો કે કોઈ એક આડછેદ લઈ લઉં કે આ એક આપણે આડછેદ લઈએ, આમાંથી આપણે ગણીએ ઇલેક્ટ્રોનની સંખ્યા, કેટલા આ બાજુ જાય છે અને કેટલા આ બાજુ જાય છે. બરાબર. તો આ બાજુ ધારો કે હું એમ કહું 100 ઇલેક્ટ્રોન આવે છે, તો 100 ઇલેક્ટ્રોન આ બાજુ પણ જતા હશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે. બરાબર. આવું જોવા મળશે. કોઈ પણ આડછેદ લઈ લે, અહીંયા નહીં, ગમે તે જગ્યાએ લઈશું તો જેટલા ઇલેક્ટ્રોન ડાબી તરફ આવતા હશે એટલા જ ઇલેક્ટ્રોન જમણી તરફ જતા હશે. તો હું એમ કહું કે પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પસાર થતો કુલ વિદ્યુતભાર કેટલો ટી સમયની અંદર? ધારો કે કોઈ એક સમયગાળો આપણે નક્કી કરીએ કે 10 સેકન્ડની અંદર કેટલો વિદ્યુતભાર આ બાજુ આવશે અને 10 સેકન્ડમાં જ વિદ્યુતભાર આ બાજુ કેટલો જશે. તો ટી સમયે પસાર થતો કુલ વિદ્યુતભાર જે થશે 0. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ આડછેદ લઈશું આપણે તો વિદ્યુતભાર તો પસાર થશે જ, પણ એક સરખો બંને તરફ પસાર થશે એવું થશે. એટલે ટોટલ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર આપણે ગણશું તો એ કેટલો થશે? 0 થશે. પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થશે? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે કોઈ પણ એક આડછેદ લઈએ, ધારો કે આ એક આડછેદ લઈએ, તો ડાબી તરફ અને જમણી તરફ પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશું તો સૌથી વધારે ઇલેક્ટ્રોન કઈ તરફ પસાર થશે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આ બાજુ લીધી છે, આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર. તો ધારો કે ઇલેક્ટ્રોન હશે જે તારની અંદર, એના ઉપર આ જે બળ લાગશે F બરાબર -E × E, તો આ બળ કઈ તરફ લાગશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે તો ઇલેક્ટ્રોન ઉપર બળ આ તરફ લાગશે. તો જેટલા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે બધા ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એટલે કે આ તરફ લાગશે. તો આડછેદમાંથી આ તરફ જેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે એની સંખ્યા વધુ હશે, જ્યારે આ બાજુ ઇલેક્ટ્રોન જે પસાર થશે એની સંખ્યા ઓછી હશે. તો આપણે આ આડછેદ પાસે પસાર થતો કુલ વિદ્યુતભાર ગણશું તો 0 મળશે નહીં. બરાબર. કોઈ પણ એક સમય લઈએ, ધારો કે ટી સમય, પસાર થતો કુલ વિદ્યુતભાર જે હવે 0 થશે નહીં. અને કંઈક વિદ્યુતભાર પસાર થતો હોય તો એને આપણે શું કહીએ? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું આપણે કહીએ. અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો કહેવાય? તો કે 0. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ 0 કહેવાશે નહીં, કારણ કે અહીંયા કુલ વિદ્યુતભાર જ 0 થશે, કેમ કે I = આપણે શું કહીએ? Q/T. વિદ્યુતભાર જ 0 છે તો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? 0. જ્યારે અહીંયા વિદ્યુતભાર 0 થશે નહીં. અમુક સંખ્યાનો વિદ્યુતભાર આ બાજુ વધુ પસાર થશે, કારણ કે આ બાજુ વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે વધુ, જેથી કરીને ઇલેક્ટ્રોનની સંખ્યા આ બાજુ જે પસાર થતી હશે એ આ બાજુ જે થશે એના કરતાં વધારે હશે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે ત્યારે અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે ત્યારે આ બંને સ્થિતિમાં શું ફરક જોવા મળે એ આપણે જોયું. એટલે આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોય કે કોઈ તારને આપણે બેટરી સાથે જોડતા નથી
તો ત્યારે એમાં કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે નહીં. પણ ખરેખર એવું નથી, ઇલેક્ટ્રોન ગતિ તો કરતા જ હોય છે, પણ સંખ્યા સમપ્રમાણમાં એક સરખા જેવી હશે. આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન આવશે એટલા જ આ બાજુ જતા હશે, એટલે કુલ વિદ્યુતભાર 0 થશે. ઇલેક્ટ્રોનની ગતિ તો થતી જ હશે ત્યારે પણ વિદ્યુત ક્ષેત્રની હાજરી આવશે ત્યારે શું થશે, જે એક દિશામાં બળ લાગતું હશે એ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધી જશે, ઇલેક્ટ્રોનની ગતિ એ તરફ વધી જશે, મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન એ બાજુ ગતિ કરશે, જેથી કરીને પ્રવાહ પણ મળશે અને વિદ્યુતભાર જે પસાર થતો હોય કોઈ પણ આડછેદમાંથી એ પણ આપણે ગણી શકીએ. તો જે માર્ગ બદલાશે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને ગેરહાજરીમાં, એ માર્ગમાં અમુક તફાવત આપણને જોવા મળશે. પહેલાંનો જે માર્ગ હશે એના કરતાં પછીનો ઇલેક્ટ્રોનનો જે માર્ગ હશે એ આખો બદલી ગયો હશે. તો જેટલું આ અંતર વચ્ચે ગેપ રહેશે, અંતર જે સ્થાનાંતર થશે એ કોઈ એક સમય માટે મળ્યું કહેવાય આપણને. એટલે કે આ અંતરમાં જે ફેર મળ્યો આને આપણે સ્થાનાંતર કહીએ, તો ટી સમયમાં જે સ્થાનાંતર થતું એને આપણે શું કહીએ, વેગ. તો આ ગતિની અંદર જે ઇલેક્ટ્રોનને વધારાનો વેગ મળ્યો એને જ આપણે શું કહીશું, ડ્રિફ્ટ વેગ. તો એ ડ્રિફ્ટ વેગ આપણે જો ગણવો હોય તો એ આપણે આ સમીકરણ અનુસાર ગણી શકીએ. ઇલેક્ટ્રોન ઉપર બળ કેટલું લાગ્યું, તો કે F = આટલું બળ લાગ્યું. બળની જગ્યાએ આપણે દળ ગુણ્યા પ્રવેગ આવું લખીએ તો આ રીતે થશે. તો પ્રવેગ = આ રીતે થશે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો થયો અને આ જે પ્રવેગ હશે એ ક્ષણિક હશે. એવું કેમ, તો કે જ્યારે ઇલેક્ટ્રોન અથડાતો હશે બરાબર, તરત જ એનો વેગ ઘટી જતો હશે અને વેગમાં ફેરફાર થાય એને જ આપણે શું કહીએ, પ્રવેગ કહીએ. કે ધારો કે કોઈ એક આયન છે બરાબર, પ્લસ કે માઇનસ ગમે તે એક આયન છે, ધારો કે આની સાથે ઇલેક્ટ્રોન અથડાય છે, તો જેવો ઇલેક્ટ્રોન અથડાશે અને પછી એની જે ગતિ થશે એ કઈ રીતની હશે વિચારો તમે, કે ઇલેક્ટ્રોન અથડાય છે એટલે વેગ ઘટી જશે, અથડાશે એટલે તો વળી પાછો એને વેગ ક્યાંથી મળશે, અથડાય છે અને એનો વેગ ઘટી જશે. ધારો કે એમ કોઈ શૂન્ય થઈ ગયો વેગ, તો પછી એને વેગ ક્યાંથી મળશે, તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું છે, તારની અંદર વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે આટલું વળી પાછું ઇલેક્ટ્રોન ઉપર, અને ઇલેક્ટ્રોન પર બળ લાગશે એટલે વળી પાછો ઇલેક્ટ્રોન ગતિમાં આવશે. એટલે દરેક વખત એવું થશે, ઇલેક્ટ્રોન જેવો અથડાશે વેગ ઘટી જશે, વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે બળ લાગશે એટલે વળી પાછો ગતિમાં આવશે, વળી પાછો બીજા સાથે અથડાશે એટલે વળી પાછોનો વેગ ઘટી જશે બરાબર, અને વળી પાછું વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે બળ લાગશે એટલે વળી પાછો ઇલેક્ટ્રોન ગતિ કરશે. એટલે એક પછી એક ઇલેક્ટ્રોન બધા આયનો સાથે અથડાતો જશે અને એને ઉર્જા ક્યાંથી મળતી રહેશે, તો કે વિદ્યુત ક્ષેત્ર પાસેથી મળતી રહેશે, એના કારણે એના ઉપર બળ લાગતું રહેશે અને સતત ઇલેક્ટ્રોન ગતિમાં આવશે, અથડાશે વેગ ઘટી જશે, વળી પાછો ગતિમાં આવશે, વળી પાછો અથડાશે વળી પાછો વેગ ઘટી જશે, વળી પાછો ગતિમાં આવશે. તો આ રીતે ઇલેક્ટ્રોન સતત તારની અંદર અથડાતો આગળ વધતો જશે બરાબર. આ રીતની ગતિ થશે, એટલે કે અથડામણ થશે એટલે પ્રવેગ મળશે, વળી પાછોનો વેગ કોન્સ્ટન્ટ થઈ જશે, વળી પાછો અથડાશે એટલે વેગમાં ફેરફાર આવશે, એટલે કે વળી પાછો ઘટી જશે. એટલે કે વેગમાં જ્યાં ફેરફાર આવશે ત્યાં આપણને પ્રવેગ મળશે. એટલે એ પ્રવેગ હશે એ ક્ષણિક હશે એવું આપણે કહી શકીએ. તો અહીંયા ઇલેક્ટ્રોનની જે અથડામણ થતી હશે, આ દરેક અથડામણ વચ્ચે સમય પણ અલગ અલગ હશે. ધારો કે એક આયન સાથે અથડાણો, વળી પાછો ઇલેક્ટ્રોન બીજા આયન સાથે અથડાશે, વળી પાછો ત્રીજા આયન સાથે અથડાશે, તો અથડામણ દરમિયાન એક સરખો સમય નહીં હોય. પહેલી અથડામણમાં ધારો કે ઓછો સમય લાગ્યો હોય તો બીજી અથડામણમાં વધુ પણ સમય લાગે. તો આવી રીતે દરેક ઇલેક્ટ્રોન માટે થશે. બધા ઇલેક્ટ્રોનો અથડામણ કરતા હશે તો અથડામણ દરમિયાન જે સમય લાગતો હશે એ બધામાં જુદો જુદો હશે દરેક અથડામણ દરમિયાન. તો હું જો સરેરાશ સમય ગણું દરેક અથડામણનો બરાબર, એટલે હું એમ કહું કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય, જેને કહેવાય રિલેક્સેશન સમય, જેને આપણે ટો વડે દર્શાવીએ. તો રિલેક્સેશન સમયનો અર્થ શું થયો, એટલે કે બે અથડામણ વચ્ચેનો સમય થયો. પણ બે અથડામણ વચ્ચેનો જે સમય છે એ દરેક વખતે કેવો હશે, જુદો જુદો હશે.
તો આપણે એ સરેરાશ લઈશું. ધારો કે પહેલી અથડામણમાં વધુ સમય લાગ્યો, બીજી અથડામણમાં ઓછો સમય લાગ્યો, જેટલી અથડામણ થઈ બધાના સમયને સરવાળો છેદમાં જેટલી અથડામણ થઈ સંખ્યા. એટલે રિલેક્સેશન સમયનો અર્થ શું થશે? દરેક અથડામણનો જે સમય હશે એનું આપણે સરેરાશ લઈશું, બરાબર, જેને આપણે રિલેક્સેશન સમય કહીશું. એટલે કે એક અથડામણ દરમિયાન લાગતો સમય, બરાબર. તો રિલેક્સેશન સમય આ રીતે કહી શકીએ. તો જો સમય આટલો લાગે એવું આપણે લઈએ તો ડ્રિફ્ટ વેગ કેટલો થશે? તો અહીંયા પ્રવેગ મળે છે, એટલે કે પ્રવેગી ગતિ થઈ. તો પ્રવેગી ગતિની અંદર ટી સમયે વેગ ગણવો ઇલેક્ટ્રોનનો, ટી સમયે ઇલેક્ટ્રોનનો વેગ ગણવો હોય તો આપણે આ રીતે ગણી શકીએ, v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ મુજબ ગણી શકીએ. હવે v0 એટલે શું? તો કે પ્રારંભિક વેગ. હવે જ્યારે ઇલેક્ટ્રોન અથડાતો હશે આયન સાથે ત્યારથી આપણે ગતિની ચર્ચા કરીએ તો અથડાશે એટલે એનો વેગ 0 થઈ જશે, અથવા 0ની નજીક હશે તો આપણે અત્યારે 0 જ લઈ લઈએ. જેવો ઇલેક્ટ્રોન અથડાશે આયન સાથે ત્યારે એનો વેગ 0 છે. વળી પાછો ગતિ કરી અને બીજા આયન સાથે અથડાશે તો બે અથડામણ થઈ એના માટે આપણે વેગ ગણવો છે ટી સમયે. તો શું થયું? જ્યારે અથડામણ થઈ ત્યારે વેગ 0. વળી ત્યાંથી ગતિની શરૂઆત આપણે વિચારીએ તો શરૂઆતનો વેગ કેટલો થયો કહેવાય? v0 0. તો ટી સમયે વેગ રિલેક્સેશન જેટલા સમયે વેગ જેને આપણે કહીશું ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે a ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે માઇનસ, અહીંયા માઇનસ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર દર્શાવે એટલે આપણે ન લખીએ તો પણ ચાલશે, e ઇન્ટુ e છેદમાં m ઇન્ટુ સમય કેટલો? તો કે τ. આ રીતે આપણે કહી શકીએ, બરાબર. તો ડ્રિફ્ટ વેગની કિંમત આપણને કેટલી મળશે? સ્મોલ e જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર દર્શાવે છે, કેપિટલ E જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, સ્મોલ m જે ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે, અને τ કે જે રિલેક્સેશન સમય છે. તો ડ્રિફ્ટ વેગ આપણે આ રીતે ગણી શકીએ, બરાબર. તો દરેકને ડ્રિફ્ટ વેગ વિશે સમજાવી ગયું કે ઇલેક્ટ્રોનની ગતિ તો થતી જ હશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે પણ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું એટલે એની ગતિમાં ફેર આવશે, બરાબર. અમુક સ્થાનાંતર મળશે. આ સ્થાનાંતરને અનુરૂપ વેગ જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. તો ડ્રિફ્ટ વેગના આધારે આપણે હજી બીજા સમીકરણો મેળવીએ, બરાબર. ધારો કે વિદ્યુત ક્ષેત્રની હાજરી છે આ દિશામાં E જેટલું, તો ધારો કે ઇલેક્ટ્રોન જે હશે એના ઉપર બળ આ તરફ લાગશે એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ આ બાજુ હશે. તો અહીંયા આપણે એવું લઈએ કે ડેલ્ટા ટી જેટલા સમયમાં ઇલેક્ટ્રોને કાપેલ અંતર જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી જેટલો આપણે લઈએ તો એ અંતર કેટલું થશે? ધારો કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી આટલું થશે. એટલે કે ડેલ્ટા એક્સ જેટલું જે અંતર કપાશે એ કેટલા સમયમાં? તો કે ડેલ્ટા ટી સમયમાં વેગ કેટલો છે વીડી, તો એટલું અંતર કપાશે. આ અંતર આપણે અહીંયા લઈ લઈએ. ધારો કે આ ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપ્યું, બરાબર. આટલું અંતર કપાણું તારની અંદર, અને જે કેટલું છે તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી આટલું છે. તાર જે છે એના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે કેપિટલ એ જેટલું છે. તારની અંદર ઇલેક્ટ્રોન જે હશે મુક્ત ઇલેક્ટ્રોન એની સંખ્યા આપણે એકમ કદ દીઠ ધારી લઈએ, જેને આપણે કહીએ સંખ્યા ઘનતા.
ધારો કે સ્મોલ n છે, એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? સ્મોલ n જેટલી છે. તો આપણે ધારો કે આ ભાગની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે એ જો આપણે ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ? તો કે આડછેદ જે છે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે a જેટલું. બીજું આ બાજુની લંબાઈ કેટલી છે? તો કે ડેલ્ટા એક્સ જેટલી. તો આ કદ કેટલું થયું? આટલો ભાગ. તો એ કદ થશે ડેલ્ટા એક્સ ઇન્ટુ એ, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, આટલું કદ થશે. ડેલ્ટા એક્સ એટલે કેટલું છે? તો કે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એ, આટલું થશે. સંખ્યા ઘનતા એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n. તો આટલું કદ જે છે એ જે ખંડ આપણે વિચાર્યો છે એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો ખંડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો કે સંખ્યા ઘનતાનો અર્થ શું થયો? એકમ કદ દીઠ સંખ્યા n. તો આટલું કદ હોય તો સંખ્યા કેટલી? બરાબર. એટલે કે આ રીતે આપણે લખી શકીએ કે એકમ કદ હોય તો સંખ્યા n. તો કદ કેટલું છે? તો કે વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ, આટલું કદ હોય તો સંખ્યા કેટલી? તો સંખ્યા કેટલી મળશે આપણને? કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ, આટલી સંખ્યા થશે. જો સંખ્યા આટલી હોય તો વિદ્યુત ભાર કેટલો? ખંડમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ, ઇલેક્ટ્રોન પસાર થાય છે આ બાજુ, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય? તો કે માઇનસ E જેટલો વિદ્યુત ભાર હશે. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે તો કેટલો વિદ્યુત ભાર થશે? કે માઇનસ E સ્મોલ n વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ, આટલો વિદ્યુત ભાર પસાર થશે. અહીંયા માઇનસ E આપણે શા માટે લખ્યું? કેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લીધો, એટલે કે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા હશે. પરંતુ જો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો વિદ્યુત ભાર ગણવો હોય તો આ જો માઇનસ છે તો આ બાજુ કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એવું લખવું હોય તો શું લખી શકાય? પ્લસ વિદ્યુત ભાર લખવો પડે. એટલે કે આપણે આવું કહીએ, વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો વિદ્યુત ભાર તો કેટલો લખવો પડે? તો કે પ્લસ E n વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ, આટલો વિદ્યુત ભાર પસાર થશે. તો વિદ્યુત પ્રવાહ લખવો હોય તો કે પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ એટલે શું થશે? I ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા ટી. તો Q એટલે કેટલું મળ્યું આપણને? તો કે E n વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ છેદમાં ડેલ્ટા ટી, આવું થશે. ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. તો I ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને? કે સ્મોલ e n વીડી ઇન્ટુ એ, આટલું મળ્યું. ક્ષેત્રફળ એ ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે શું લખાશે? I ના છેદમાં a ઇઝ ઇક્વલ ટુ E n વીડી, આવું થશે. વિદ્યુત પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ, જેને આપણે શું કહીએ? વિદ્યુત પ્રવાહ ઘનતા જે એની વીડી. તો આ સમીકરણ આપણને મળ્યું. એટલે કે અહીંયા આપણે આ જે સમીકરણ થયું કેના માટે મળ્યું? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા અને વીડી એટલે કે ડ્રિફ્ટ વેગ. તો આપણને એવું પૂછાય વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનું સમીકરણ તારવો.
બરાબર. વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનું સમીકરણ તારવો. તો આપણે કોઈ એક તાર માટે ટી સમયમાં ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે છે ત્યાંથી શરૂઆત કરી, બરાબર, અમુક કિંમતો ધારી લેવાની, ડ્રિફ્ટ વેગ ધારી લેવાનો, સમય ધારી લેવાનો, આડછેદનું ક્ષેત્રફળ ધારી લેવાનું, સંખ્યા ઘનતા ધારી લેવાની, જેના આધારે આપણે એ ખંડની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે, વિદ્યુતભાર મળશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુતભાર મળશે, એના ઉપરથી પ્રવાહ મળશે અને પ્રવાહ ઉપરથી વિદ્યુત પ્રવાહ ઘનતા મળશે. તો આ રીતે આપણે સમીકરણ તારવી શકીએ. તો આ થિયરી સ્વરૂપે આપણને આ સૂત્ર તારવવાનું પૂછી શકાય, બરાબર. તો યાદ રાખવું. અહીંયા આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકીએ. એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા અને ડ્રિફ્ટ વેગની દિશા, આ બંને દિશા એક હશે. ક્યારે? વિદ્યુતભાર પ્લસ હશે ત્યારે. પણ જો માઇનસ ઋણ વિદ્યુતભાર હશે તો વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા અને ડ્રિફ્ટ વેગની દિશા બંને વિરુદ્ધ હશે, એવું આપણે કહી શકીએ. હજી આપણે આગળ સમીકરણ તારવવું હોય તો આ વીડીની કિંમત આપણે અહીંયા મૂકીએ તો કેવું મળશે જોઈએ. જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ, વીડીની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ છેદમાં એમ ઇન્ટુ ટો, આ રીતે લખી શકાય. હજી અહીંયા આપણે લખવું હોય તો આઈના છેદમાં એ એવું લખી શકીએ, બરાબર. તો જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર ઈ છેદમાં એમ ઇન્ટુ ટો. તો આ રીતનું સમીકરણ મળશે. જેની જગ્યાએ આપણે ઓહમનો નિયમ જોયો હતો સદિશ સ્વરૂપ, તો આ કિંમત જો આપણે અહીંયા મૂકીએ આની જગ્યાએ તો સમીકરણ કેવું મળશે? તો કે સિગ્મા ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર કેપિટલ ઈ છેદમાં એમ ઇન્ટુ ટો, આ રીતે થશે. તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેન્સલ થઈ જશે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? એન ઈ સ્ક્વેર છેદમાં એમ ઇન્ટુ ટો, આ રીતે થશે. સિગ્મા એટલે શું છે? વાહકતા. તો વાહકતા એટલે 1/ρ, એટલે કે અવરોધકતાનું વ્યસ્ત, જેને આપણે વાહકતા કહીએ. તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો શું લખાય? 1/ρ ઇઝ ઇક્વલ ટુ એન ઈ સ્ક્વેર એમ ઇન્ટુ ટો. તો ρ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે એમ છેદમાં એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો, આ રીતે થશે. એટલે કે આનો અર્થ એવો થયો, એમ છે ઇલેક્ટ્રોનનું દળ છે, એન છે એ સંખ્યા ઘનતા છે અને ઈ છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. આ બધી કિંમત અચળ છે, એટલે કે ρ ચલે છે 1/ρ, આવું આપણે કહી શકીએ. ટો એટલે શું છે? રિલેક્સેશન સમય, એટલે કે બે અથડામણ વચ્ચેનો સમય. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય છે ટો એટલે. અને ρ છે એ અવરોધકતા છે, એટલે કે ઇલેક્ટ્રોનને જે ગતિની અંદર અવરોધ આવશે એ અવરોધકતા જવાબદાર થશે. તો આપણે એવું જો વિચારીએ કે જુદા જુદા પદાર્થોની અંદર, ધારો કે કોઈ એક વાહક તાર છે, એનું તાપમાન વધે તો શું થશે? તાપમાન વધશે એના કારણે શું થશે? ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરશે. ઇલેક્ટ્રોન ઝડપથી ગતિ કરશે તો એની અથડામણ પણ ઝડપથી થશે. એટલે કે કોઈ ધાતુની અંદર આપણે વિચારીએ કે તાપમાન વધે તો ઇલેક્ટ્રોનની અથડામણ પણ વધી જશે અને ઇલેક્ટ્રોનની અથડામણ વચ્ચેનો સમય ઘટી જશે. જો ઇલેક્ટ્રોનની અથડામણ વચ્ચેનો સમય ઘટી જાય તો અવરોધકતા વધી જશે. એટલે કે આપણે એવું કહી શકીએ, ધાતુ માટે અથવા તો કોઈ વાહક હશે એ ધાતુ હશે, બરાબર, ધાતુ માટે તાપમાન વધે તો એના કારણે શું થશે? અથડામણ વધી જશે, એટલે કે સમય ઓછો લાગશે, એટલે કે ટો ઘટે. રિલેક્સેશન સમય, અથડામણ વચ્ચેનો સમય ઘટશે. જો સમય ઘટે તો અવરોધકતા, બરાબર, બંને વ્યસ્ત પ્રમાણમાં છે
જો સમય ઘટશે તો અવરોધકતા વધે, એટલે કે એનો અર્થ એવો થયો અવરોધ વધે. તો ધાતુની અંદર તાપમાન વધારવાથી અવરોધ વધી જશે. બરાબર, ધાતુની અંદર તાપમાન વધારવાથી અવરોધ વધી જશે. બીજાની અંદર ધારો કે અર્ધ ધાતુની આપણે ચર્ચા કરીએ તો અર્ધ ધાતુમાં અલગ રીતે પ્રક્રિયા થાય છે, જેના વિશે આપણે પછી જોઈશું. બરાબર, પરંતુ ધાતુની અંદર શું થશે એ આપણે આમાં ડાયરેક્ટ સમજી શકીએ. તો યાદ રાખવું, MCQની અંદર પૂછી શકાય. એટલે કે અવરોધ ઘટે એટલે વાહકતા પૂછે તો વાહકતા વધે. બરાબર, અવરોધ ઘટે, અવરોધ વધે એટલે વાહકતા ઘટે, એવું આપણે કહી શકીએ. તો આ સમીકરણો છે એ યાદ રાખવા. બરાબર, આ સમીકરણ તારવવાના પૂછી શકાય. હવે એક બીજી ભૌતિક રાશિ વિશે જોઈએ, મોબિલિટી, જેને આપણે મ્યુ વડે દર્શાવશું. મોબિલિટી કોને કહેવાય? તો કે કોઈ વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, જેને મોબિલિટી કહેવાય. એટલે કે આ લખવું હોય તો આ રીતે લખી શકીએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે કે વેડિંગ, અને વિદ્યુત ક્ષેત્ર એટલે કે કેપિટલ E. એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ VDના છેદમાં E. આ રીતે આપણે મોબિલિટી વ્યાખ્યાયિત કરી શકીએ. મોબિલિટી શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે? કેમ કે મોબાઈલ વિદ્યુત ભાર, એટલે કે જે વાહક હોય તો વાહકની અંદર ઇલેક્ટ્રોન જે છે, મુક્ત ઇલેક્ટ્રોન, આ જવાબદાર હશે. વિદ્યુત પ્રવાહ જે વહે છે એના માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હશે. એટલે કે આ મોબાઈલ વિદ્યુત ભાર થયો કેના માટે? તો કે વાહક માટે. આ જ રીતે આપણે અર્ધવાહક માટે કહીએ તો અર્ધવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હશે જ, પણ હોલ પણ વિદ્યુત ભારનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે કે આ બંને મોબાઈલ વિદ્યુત ભાર થયા અર્ધવાહક માટે. તો એની જે ગતિ થાય છે એ વિદ્યુત ક્ષેત્ર દીઠ કેટલા વેગથી થાય છે એ દર્શાવવા માટે આપણે મોબિલિટીનો ઉપયોગ કરીએ. બરાબર, તો મોબિલિટીનો એકમ પૂછી શકાય અને પારિમાણિક સૂત્ર પૂછી શકાય. તો શું બનશે? એકમ. એસા એકમ બનશે, વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. ન્યૂટન પ્રતિ કુલમ જો લખીએ તો આપણે આ રીતનો એકમ બનશે, મીટર કુલમ છેદમાં ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ રીતનું બનશે. પણ આની જગ્યાએ જો આપણે વોલ્ટ પ્રતિ મીટરનો ઉપયોગ કરીએ તો એકમ બનશે મીટર સ્ક્વેર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આ રીતનું બનશે. અને પારિમાણિક સૂત્ર જો આપણે બનાવવું હોય તો શું બનશે? તો એના માટે આપણે આ એકમનો ઉપયોગ કરીએ પારિમાણિક સૂત્ર બનાવવા માટે. તો મીટર એટલે કે L1, કુલમ એટલે કે A1 T1 છેદમાં ન્યૂટન એટલે કે M1 L1 T-2 સેકન્ડ એટલે કે T1. આ રીતે થશે. તો ગણી નાખીએ કેટલું થશે, M-1, L કેન્સલ થઈ જશે એટલે કે L0, T કેટલું છે તો કે T1 આ કેન્સલ થઈ જશે આવું પડે એટલે કે T2 અને A1. બરાબર, તો આ રીતે પારિમાણિક સૂત્ર બન્યું, M-1 L0 T2 A1. તો મોબિલિટીનો એકમ અને પારિમાણિક સૂત્ર ઘણી બધી વખત પૂછાણું પણ છે. બરાબર, તો યાદ રાખવાનું, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, જેને મોબિલિટી કહેવાય, અને એના એકમ આ રીતે બનશે. તો એ મેળવી લેવાના, એના ઉપર પારિમાણિક સૂત્ર મેળવી લેવાનું જે પૂછાય. બરાબર, અને આ બધા સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો મોબિલિટીના સમીકરણ પણ બનશે. ધારો કે ડ્રિફ્ટ વેગનું સમીકરણ જે છે VD ઇઝ ઇક્વલ ટુ E કેપિટલ E M ઇન્ટુ ટો. તો વિદ્યુત ક્ષેત્રને આ બાજુ છેદમાં લઈએ તો આ રીતે લખાશે, VDના છેદમાં E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e ટો ઇન્ટુ M. એટલે કે આની જગ્યાએ શું લખી શકાય? મ્યુ. બરાબર, તો આ રીતે મોબિલિટીનું એક સમીકરણ બનશે. એ જ રીતે આની અંદર મૂકીએ
તો આની અંદર બનશે, ધારો કે આ જ સમીકરણ છે અહીંયા લઈએ તો આના ઉપરથી આપણે મેળવી શકશું ડ્રિફ્ટ વેગ આવતું હોય એવું સમીકરણ લઈએ અને વિદ્યુત ક્ષેત્ર લઈએ, બરાબર. આ સમીકરણની અંદર આવે છે એનો જ ઉપયોગ કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય, EN PD ઇન્ટુ A આવી રીતે થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર વડે બંને બાજુ ભાગી દઈએ અથવા તો અહીંયા જ કિંમત મૂકી દઈએ. ડ્રિફ્ટ વેગ બરાબર શું લખી શકીએ આના બરાબર, તો કે VD ઇઝ ઇક્વલ ટુ લખાય મ્યુ ઇન્ટુ E. આ રીતે થશે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, I છેદમાં સ્મોલ e n કેપિટલ E ઇન્ટુ A આવું થશે. તો આ બીજું સમીકરણ બની ગયું. તો આ રીતે આપણે મોબિલિટીના જુદા જુદા સમીકરણો મેળવી શકીએ. એટલે કે દરેક ઇલેક્ટ્રોનની મોબિલિટી કે હોલની મોબિલિટી પણ આપણે આના ઉપરથી સમજી શકીએ કે કઈ રીતે દળ હશે તો મોબિલિટી વધુ હશે કે ઓછી હશે, એના આધારે આપણે સમજી શકીએ, બરાબર. સારું.